નમસ્કાર ગુજરાતવાસીઓ, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત વેધર અપડેટ. આજે આપણે ચોમાસાના વરસાદની આગાહી લઈને આવી ગયા છીએ. ગુજરાતના 12 જિલ્લામાં 4 દિવસ વરસાદ અને વાવાઝોડું 40 થી 50 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાશે. ગુજરાતમાં હાલ આ પોખતી ગરમી વચ્ચે આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. જોકે ગ્લોબલ વોર્મિંગના કારણે છેલ્લા કેટલાક સમયથી મે મહિનાના અંતિમ અઠવાડિયામાં સમયે ગુજરાતમાં વરસાદ તેમજ વાવાઝોડાની સ્થિતિ સર્જાય છે. ગરમીનો પ્રકોપ થવાયત હોય તેમ 44 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સતત બીજા દિવસે રાજ્યનું સૌથી હોટેસ્ટ સિટી હતું. ત્યારે ઉનાળાના આકરા તાપમાનની વચ્ચે હવામાન ફેરફાર થવાની શક્યતા નથી. ત્યારબાદ તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થવાની સંભાવના છે. જોકે હજુ પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની પાર રહેવાનો છે. વાવાઝોડાની સ્થિતિ જોવા મળશે. હાલમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં આગળ વધી રહ્યું છે, જેની અસર હેઠળ વાતાવરણમાં વાવાઝોડાની સ્થિતિ જોવા મળશે. 30 મે વરસાદમાં કયા જિલ્લામાં વરસાદની આગાહી છે? બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, કચ્છ. 30 મેના વરસાદની આગાહી છે. 31 મે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, કચ્છ. 1 જૂન પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, અમરેલી, ભાવનગર. 2 જૂન પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, અમરેલી અને ભાવનગર. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે મહત્વની આગાહી કરવામાં આવી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આગામી 48 કલાક સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આ પલટો સંભવિત છે. આગામી દિવસો વરસાદ સમયે 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બીજી તરફ અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, વડોદરા તેમજ સુરેન્દ્રનગર વિસ્તારોમાં 28 મેના રોજ ગરમ અને ભેજવાળા વાતાવરણને કારણે રહીશોનો અકળામણનો અનુભવ થઈ શકે છે. તો આવી હતી આપણી વરસાદની આગાહી. તો આપણી આગાહી સારી લાગી તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.